કાલવાળા 12,500 નું સોલ્યુશન આજે અમે મેળવી લીધું. તો ભાઈ ઘણી બાકાજી કી કોઈ જાતનો હા આડી તો શોટ આવે છે. જો જો શોટ આવે છે. આ બધા તારમાં આવે. ઓલા હરિયામાં આવ્યો જો. ઓલા હરિયો દેખાય આમાં કે કરથી ખુલ્લો રહી ગયો કે છેડો ખુલી ગયો છે. છેડો ખુલી ગયો હોય તો આ તાર ક્યાં થોડો ક્યાં જોડાયેલો હોય તોય કેમ શોટ આવે છે? ફોલ્ટ અહીંયા જ ક્યાંક લાગે છે. ઓમાં હોત આવ્યો લે હમણાં શોટ મૂકી ગયો. અત્યારના પોરમાં ઝટક્યું આવે છે. મીઠો શોટ આવે. આ ટેસ્ટરમાં નથી આવતો. નહીં આમાં લાઇટ નથી થતી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. ને કેટલા દિવસ પછી તમારા બધાનું વેલકમ કર્યું મેં, કારણ કે ભાઈ હમણાં 2 દિવસ થયા તો યાર કોણ જાણે હું થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરવાનું મન જ નહોતું થતું. હું કેમ વ્લોગ બનાવતો તો મને નહોતી ખબર, પણ આજથી ભાઈ ફૂલ એનર્જી સાથે. ઓકે ભાઈ, કીપ મોટિવેટિંગ, કીપ સપોર્ટિંગ, જી હોય તમ તારે. તો અત્યારમાં હું જલ્દી જાઉં છું ભાઈ ઝેરોક્સ કરાવવા, કારણ કે ભાઈ વિડીયો શૂટ પણ કરવાનું હોય ને બપોરે 12 વાગે મારે કોલેજે પણ જવાનું હોય 1 વાગે, કારણ કે ભાઈ આજે જે એસીબીસી નું કંઈક એનું કંઈક તમને મેં કીધું હતું ડોક્યુમેન્ટ જાજા બધા જમા કરાવવાના છે. હું કઢાવવા ગયો સર્ટિફિકેટ એ બધાનું આજે રામાયણ છે, સમજી ગયા તમે? તો એ બધું આજે કરવા જવું જોઈએ. અને આજે વहाँ પણ સોંપાઈ જવાનું હતું, પણ કાંઈ વાંધો નહીં, બધું એડજસ્ટ કરી લેવું. આપણે એક લેક્ચર લેટ જાવ એવું કાંઈક બુગાડ મારશું. અને અત્યારે હું ફિલહાલ એની ઝેરોક્સ કરાવવા જાઉં ડિગ્રી સર્ટિફિકેટની. ઓકે, તો એ ઝેરોક્સ કરાવતા હું પછી આવીને કરી આગળની કાર્યવાહી. ત્યાં લગી તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે ગાઈસ, બાય. શું કહેતો ફટાફટ? હે પડી ગયા બાપુજી નાના તો ઈ ભાઈ નાના આજે સોમવારે ને ક્યાં ઓલે ગુના બાજુ દેખ ખાવા જતા હતા. દેખ જ ને શું કહેવાય તી કડા પ્રસાદી કહેવાય લેવા જતા હતા. તો વર્તા ખેલે કઈ કોઈક ભાઈ વાહે હતા અને ગારી હતી એટલે હલવાણા શું કે ટ્રક આમાં મળ્યો ને તે ગાડીમાં તારવતા નો આવી ગાડી તી ગાડી એટલે તારવતા નો આવી. એટલે બાપુજી જેન ભેગા બેઠા હતા ઈ ભાઈને બહુ લાગ્યું. ઈ ભાઈને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને આપણા બાપુજીને પગમાં લાગ્યું. હવે કે હું લાગ્યું એ કઈ ખબર નથી. પપ્પા ગયા હે હોસ્પિટલે, તો આપણે હમણાં ખાઈને ફોન કરીએ શું થયું. આપણે જવાનું હોય કે આપણે હમણાં કઈ જવાનું થાય કઈ ખબર નહીં. પપ્પા ગયા અત્યારે તો પેલા ઈ કહી દે બાપુજીને શું થયું તું? પગ ભાંગી ગયો કે ને કે હાચે હાચું કે શું થયું કે ગાડી સ્લીપ ખાઈ ગઈ એમ નહીં. હવે ઈ તો આપણે કહી દીધું. હવે શું થયું? પપ્પા જો આવતા રહ્યા દવાખાનેથી. હવે શું ખબર આવી? પગમાં કાંઈ લોહી સડી ગયું, હોજો આવી ગયું. હોજો આવી ગયો તો ખાલી ખોટા ધક્કો થયા એવું થયું ને. કોણ છે આપણા ગામનો ડોક્ટર મગનભાઈ? કોણ મગનભાઈ? એવું અમને ઊંધા રવેડે ચડાવવાની ગયા. આનું પગ ભાંગી ગયો, જલ્દી દવાખાને લઈ જાવ. દવાખાને લઈ આવ્યો તો કે કાંઈ નથી, હોજો આવી ગયો ખાલી. સમજ્યા તમે? અત્યારે ગમે ગડે ચડાવી દે તમને બધાને. હું અત્યારે ગડે ચડી ગયો. ભેગો જી ઓલો હે ને જીગમો કાલાના કાકા કે હાલો જલ્દી કે કેસ લખાવી દઉં હું ઉકા બાપાને દાખલ કરવાના. એમ કરતા કરી નાખ્યું બધું ગુંદેડું. કાંઈ ને હાલો આપણે કોલેજે જવાનું છે ગાઈસ. ચાલો ભાઈ, તો આપણે જરીક મોબાઈલનું હવે કામકાજ કરવા જઈએ. અત્યારે પહેલાં અમે ચેકિંગ કરાવ્યું કે હાચન ડુપ્લિકેટ જ છે ને રેડી. તો ડુપ્લિકેટ થઈ ફાઇનલ થઈ ગયું છે. એન્ડ હવે આપણે ખાલી કાલું આમ ત્યાં બધે જો તાર ભણવું હોય તો કહેવાય ગાય ભેગું. રેડી હાલો ગાઈસ, નીકળીએ. બાય બાય બાય. તો ભાઈ જ્યાં કાંડ થયું હતું એ દુકાનેથી ભાઈ અમે વાત કરીને આવી ગયા છીએ. અને ભાઈ ઘડીક બંધ રખાયા તને ખબર હે, ત્યાંથી વાત કરીને આવતા રહ્યા ને હું એને કીધું હોય જીજી ધડ થઈ ને હમણાં ઘડીક ઓલો બહાર આવે પછી કહું. સમજી ગયા? મને તો ગદની નીંદર જ આવતી હતી અંદર, કારણ કે એસી જ હતું આમ ચાકા જેવું કેમ કહું. આખા હજી જાય કરીને બગાખા મોટી ભાઈ થોડોક પી ગયો હોય અને ગાંડો થઈ ગયો એવું લાગે છે ને. ખમો હું ઘડીક થોડો ખરખો થઈ જાઉં, ઉતાર લઉં મારો નસો થોડોક ઉભા રહ્યો. રેડી ને? હવે નથી ઉતરી ગયો ને નસો હરખો? જો હા હા મસ્ત મજા આવી ગયો ભાઈ નસો કરીને. હવે કહું તમને શું થયું આજ નસીની. થોડુંક અંદર મને આમ બે વાતો દેવ યાર, ઠકાઈ ગયો છે બહુ. તો ભાઈ થયું એવું કે ભાઈ અમે અહીંથી ગયા, ચેક કરાયો મોબાઈલ, ચેક થઈ ગયો એટલે ત્યાંથી ઉપાડી અમે ગાડી ઉપાડીને ગયા જ્યાંથી મોબાઈલ રિપેર કરાવ્યો હતો. જ્યાં મોબાઈલ રિપેર કરાવ્યો હતો ત્યાં ગયા અંદર કરી વાત. અને પછી જે થયું હે કેટલો ઇન્ટરેસ્ટ છે જોવો તો કોકના લપ ઉપર. કેટલી લપ કોકની લપ થતી હોય, કેવો ઇન્ટરેસ્ટ આમ મને આવે ખરેખર. હું મને કાંઈ ઇન્ટરેસ્ટ ન હવે મજાક કરું, કાંઈ નથી થયું ભાઈ. એમ સમજી લો ને કે ભાઈ બધું થઈ ગયું રેડી. જે થયું હોય ભાઈ ભૂલી જાઓ, બધું રેડી થઈ ગયું ટૂંકમાં. સમજી ગયા તમે? સંતોષ મળી ગયો ટૂંકમાં અમને. હું કંઈ નથી હકતો કારણ કે નથી મેળ્યો સંતોષ.
ઘણા વોલ્યુમ અપે છે અને ઘણા વોલ્યુમ ડાઉન થયા. સમાધાન સમજો, તિરસ્કાર સમજો કે પછી બાંધણું તો નથી કર્યું, પણ સમજી ગયા તમે. મજા એવું આવ્યું એવું કઈ થયું નથી. એ નથી ચર્ચા કરવા જેવું જાજુ. નિરાયતે ક્યારેક આપણે વાત બેસી જાય ને ત્યારે વાત કરશું નિરાયતે. રેડી? અત્યારે કાંઈ સમજી જાઓ કે પેટ્રોલ હતું ઉડી ગયું. ટૂંકમાં કહું ને તો ભાઈ હામાવાળા ભાઈ એની જગ્યાએ સાચા હતા ને અમે અમારી જગ્યાએ સાચા હતા. પણ ગ્રાહક તરીકે ભાઈ એક આપણો અધિકાર આવે કે ફરજ આવે કે ભાઈ આપણે કાંઈક સંતોષ ન થયો હોય, કાંઈક વસ્તુની શું કહેવાય, વસ્તુ રિપેરિંગમાં કે વસ્તુ ખરીદીમાં કે આપણે સંતોષ ન થયો હોય તો ઓબ્વિયસલી વાત છે ભાઈ આપણે ત્યાં જઈએ ને ભાઈ એને ભાઈ આપણે જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે એને કહીએ. સમજી ગયા તમે? હા, એ આપણો અધિકાર છે, એ આપણે નિભાવી લીધો, બસ પૂરું થઈ ગયું. અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ જે પછી થઈ ગયું હતું ભાઈ, એ ભાઈ એની મેટર સોલ્વ થઈ ગઈ છે ભાઈ, કાંઈ જાજુ નહોતું એમાં. ઓકે? હા ભાઈ અત્યારે હવા 7 વાગી રહ્યા છે ને ભાઈ આજે બાબા અમરનાથ દાદાના દર્શન પણ છે સિદ્ધેશ્વર મંદિરે. તમને મેં આને પહેલા પણ વ્લોગમાં કીધું તો આપણે જરૂર જવું દર્શન કરવા, વ્લોગ પણ બનાવશું. પણ એ વ્લોગ આઈ થિંક કાલના વ્લોગમાં આવશે, કારણ કે ભાઈ અમે દર્શન કરવા 9 વાગે જવાના અહીં ને 9 વાગે આ વ્લોગ મુકાઈ જાય, એટલે ભાઈ કાલના વ્લોગમાં પોસિબલ થાય તો ઓકે. અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવારે તો અમારે દર વખતે બીજા સોમવારે જ બાબા અમરનાથના દર્શન હોય ભાઈ. ફૂલ મસ્ત એક્સપિરિયન્સ રહે એનો, એ કાલના વ્લોગમાં કહીશ. બાકી આજના વ્લોગમાં તો ભાઈ ઘણી બાકાજી કી બોલી, આજનો દિવસ પણ ઘણો ખરાબ ગયો. ખરાબ કારણ કે શું ખબર હે તમને, મારે આજે કોલેજે જવાનું હતું ભાઈ, અમુક વસ્તુ ત્યાં જમા કરાવવા, તમને ખબર જ છે. પણ ત્યાં જવાનું ને આજે અનફોર્ચ્યુનેટલી કહું તો એટલે હું ત્યાં વયો ગયો હતો. હવે કાલે કોલેજે જવું પડશે કાલથી યાર. અરે ખુશખબરી નહીં દઉં યાર, ખુશખબરી જોવો યાર. ઉભા રહ્યો. ખુશખબરી દેવા પેલા હે ને, હા ખુશખબરી ઈ છે ગાઈસ. ઉભા રહ્યો, કપડા નો દેખાવ છે. ખુશખબરી ઈ હે કે ભાઈ કોલેજે ભાઈ રજા હે. કેટલી ખબર હે તમને? પૂરા 8 દિવસની રજા હે. 8 તો ન કહેવાય, 7 દિવસ. કારણ કે 11 તારીખથી રજા પડી જાય જન્માષ્ટમીની, થી ઠેઠ 17 તારીખે સાહેબ દવાખાનું ખુલશે, સોરી કોલેજ ખુલશે. રેડી? એટલે 17 તારીખ, 11 થી 17 તારીખ સુધી તમારો ભાઈ ફૂલ બાકાજીકી બનાવવાનો હે. બાકાજીકી ક્યાં ફરવા જવું ફટાફટ કહી જાવ એટલે હું એ પ્રમાણે ટિકિટ બુક કરતો થાવ. રેડી? પ્લેનમાં જાઉં કે ટ્રેનમાં જાઉં કે રિક્ષામાં જાઉં, છકડામાં જાઉં કે ગાડીમાં જાઉં, સાયકલમાં જાઉં કે હાલીને જાઉં, ફટાફટ મને કહી દેજો એટલે બ્લોગમાં મને મજા આવ્યા કરે. રેડી? કારણ કે હું તો વિચારું કે ભાઈ કોકના ઘરમાં હે ને ભાઈ ધામો નાખીને ગંજી પોતો રમવું, એવું જરીએ મનમાં આવવાનું થતું નથી. કારણ કે યાર માં કસમ ખાઈને કહું ને, ગંજી પતામાં મને હે ને 100%માંથી 10%ની ખબર પડે. એટલામાં તમે સમજી જાજો. મને જોતા ન આવડે કે કઈ બેટ ક્યાં આવે, એટલે તમે એમ ન વિચારતા કે જુગારીઓ આપણી રીતે જરીએ જુગારીઓ નથી ગાઈસ. ન જુવા, ઓનલી ભડાભાડ જિંદગી એપીએ સાહેબ, પૈસા ઉડાડવા નહીં. જી હોય ગાઈસ, બહુ વધારે મારે તમને મોટિવેટ નથી કરો. બાકી તમે જુગાર રમતા થઈ જાઓ. રેડી? તમે કોઈ જુગાર રમતા નહીં, કારણ કે પછી હે ને પોલીસ વાળા મારા ભાઈ જ છે, હું મોકલી દઈશ. રેડી? તો હાલો બસ આજમાંથી આટલું જ રાખીએ ને ભાઈ. નેક્સ્ટ કંઈક રાખીએ ખમો, કારણ કે મને નથી ખબર હજી કેટલા મિનિટનો વ્લોગ થયો હે. કારણ કે આ 6-7 મિનિટ થઈ છે, તો હજી 1 મિનિટ મારે તમને એમાં કંઈક કેવું જોઈએ ને મારે ગાઈસ. તો ઓકે, તો એના માટે તમારે શું કરવું પડશે? હું રજા હે કોલેજની બધાને કહેતા નહીં, કારણ કે એ બધું તમને માન પહેલા કીધું કે બધું મોકૂફ રાખવાનું આપણી ફેમિલી પૂરતી. કેટલી ફેમિલી આપણી? 1060 જણ આપણા ભેગા હે ને, 1060 ને ખબર પડી જાય બધી વાત. સમજી ગયો? બીજા કોઈને સિક્રેટ્સ